ગીર સોમનાથમાં બુલડોઝર રોકવા ચીમકી। ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દ્વારા વેરાવળ શહેરમાં એકતરફી મસ્જિદોની જગ્યા પર બુલડોઝર રોકવા પર ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ બિલ્ડર સમિતિ એસોસિએશનના પ્રમુખ રમેશભાઈ સવનિયા દ્વારા કલેક્ટરના વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવા માટે ચીમકી આપવામાં આવી। સ્ટોરી રિપોર્ટ બાય મનોજ ચૌહાણ, ગીર સોમનાથ। મારું નામ રમેશભાઈ સવનિયા, સોમનાથ જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ, બિલ્ડર એસોસિએશન। અત્યારે કલેક્ટર તરફથી જે વન સાઇડ જે પાત્રો ભજવવામાં આવે છે, જે તે દરગાહો તોડવામાં આવે છે, અનલીગલી તોડે છે। રોડ રસ્તા સાફ કરવા માટેની કોઈ મનાઈ નથી। આની પહેલાં પણ એક દરગાહમાં બનાવ બન્યો હતો ગીતાનગરમાં, એ પણ મેં રોકાવીને મામલતદારને મનાઈ કરી દીધી હતી। અને અત્યારે અહીંયા ગેબઈ નવાઝ સરકારની જે જમીન છે, જગ્યા છે, ત્યાં ગેરકાયદેસર અત્યારે તોડવાનું ચાલુ કર્યું છે અને અનલીગલી છે। કોઈ પણ કોર્ટના આદેશ ઓર્ડર વગરના પોતાની મનમાની અને પોતાના હોદ્દાનો ઉપયોગ કરી અને આવા ધંધાઓ કરે છે, પબ્લિકને પરેશાન કરવાના ધંધા કરે છે। મુસ્લિમ સમાજ છે પણ એક દેશનો પરિવાર છે, આવી રીતે સરકારને કરવું ન જોઈએ। અને જે તે અધિકારીઓ ગેરરીતે કોઈ પણ એવા પગલાઓ લેશે તો એની ઉપર કાનૂની કાર્યવાહી કરવામાં આવશે અને સસ્પેન્ડ કરવામાં આવશે। આ કાન ખોલીને સાંભળી લે, કલેક્ટર સાંભળતા હોય તો કલેક્ટર સાંભળી લે, મામલતદાર સાંભળતા હોય તો મામલતદાર સાંભળી લે। જે તે અધિકારીઓને હું ચેતવણી આપું છું, એક મારી જવાબદાર વ્યક્તિ તરીકે, કોંગ્રેસના અગ્રણી તરીકે, આ વસ્તુ અમે ચલાવી નહીં લઈએ અને આવું કંઈક કરશે તો આને આંદોલનની અમે ચીમકી આપીએ છીએ અને પબ્લિકને સાથે લઈ, હિન્દુ મુસ્લિમને સાથે લઈને ચાલશું। અને કોઈ પણ મજારો હોય કે મંદિરો હોય એને તમે પરેશાન કરવાની કોશિશ ન કરો। ખાસ કરીને દરગાહો જે છે એ આપણી એક ધાર્મિક જગ્યાઓ છે, કોઈ પણ ધાર્મિક જગ્યાઓને પરેશાન કરવાની કોશિશ ન કરો। એટલે આ બધું ષડયંત્ર તમારું બંધ કરો। અમને ખબર છે તમે શું ધંધા કરો છો, તમારા શું ધંધા ચાલી રહ્યા છે એ અમે જાણીએ છીએ। અને બાય લો મને સમજાવવાની કોશિશ ન, કાયદા હું જાણું છું અને કાયદાની વિરુદ્ધના કામ કરી રહ્યા છો। કોર્ટના આદેશ ને કોર્ટના ઓર્ડર વગર તમે આ કામ કરો છો ને કોઈ પણ કોર્ટના ઓર્ડર વગર ગેરકાયદેસર કોર્ટનો ઓર્ડર કદાચ જજ આપશો તો જજને અમે જોવાની અમે તૈયારી છે અમારી। આ ધ્યાને લઈ અને આ દરગાહો કે કોઈ પણ દરગાહો હોય, કોઈ પણ વિસ્તારોની અંદર હોય, ચાહે હિન્દુના વિસ્તારમાં હોય કે ચાહે મુસ્લિમના વિસ્તારમાં હોય, કોઈ પણ દરગાહ કે કોઈ પણ એવી જગ્યાઓને પરેશાની કરવાની કોશિશ ન કરે અને મુજાવરોને કે જનતાને પરેશાન કરવાની કોશિશ ન કરે। આ વિસ્તારમાં તમે આવો છો તો તમને ખાલી દરગાહ જ દેખાય છે, આ જગ્યાના રોડ રસ્તા નથી દેખાતા। તમે એક તરફી કામ કરો છો, એક જ જગ્યાએ તમારા ધંધા ચાલે છે અને બીજેપીવાળા આ બધું બંધ કરે અને આ વસ્તુ અમે ચલાવી નહીં લઈએ। ખાસ કાન ખોલીને સાંભળી લે, કોઈ પણ અધિકારીઓ બીજેપીના પટ્ટા પહેરી અને ચાલે નહીં, આ ધ્યાનમાં રાખી અને કામ કરે। કાલ સવારે એવું ન થાય કે તમે નોકરી વગરના થઈ જાઓ અને અમને આવડે છે શું કરવું અમારે। એટલે મહેરબાની કરીને કોઈ પણ કાયદા સમજાવવાની અને ગેરકાયદેસર કોઈ પણ કામ ધંધા બંધ કરો તમારા। અને આ બધા ધંધાઓ તમે શું કરો છો અમને ખબર છે, એટલે કોઈ પણ વસ્તુ અમારે એવા આગળ પગલાં ન લેવા પડે અને અમને મજબૂર નહીં કરો। અમે શાંત છે ત્યાં સુધી સારા છે અને જો અમે જાગૃત થશું તો બધાને તકલીફો ઘણી ઊભી થશે અને બધાની જે કાંઈ પણ તમારી જે નોકરીઓ છે એ પણ અમે ધ્યાને લઈને સસ્પેન્ડ કરાવવાની અમારી તૈયારી રાખશું। એટલું ધ્યાને રહી। જય હિન્દ।